અમરેલી જિલ્લામાં 626 ગામોમાં 5.22 લાખ હેક્ટરમાં સર્વે પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં 234 સરકારી કર્મચારી દ્વારા થઈ રહેલ છે. 86 જેટલી ટીમો બનાવી જિલ્લાના તમામ 286 ગામમાં કમોસમી વરસાદથી થયેલી ખેતીવાડીના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં 5.22 લાખ હેક્ટરમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં ખેતીવાડી અધિકારી કાનાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 2 દિવસમાં નુકસાનીનો સર્વે કરી 5 રોજ કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત 626 ગામોમાં કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાન થયું છે. અસરગ્રસ્ત ગામોમાં સર્વે અને પંચરોજ કામની કામગીરી કરી અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 5.22 લાખ હેક્ટરમાં જુદા જુદા પાકનું વાવેતર થયું છે. કમોસમી વરસાદથી 33% નુકસાન થયું છે. સર્વે અને રોજકામની કામગીરી માટે અમરેલી જિલ્લામાં 86 ટીમ દ્વારા 226 ગામોમાં સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવામાં આવી. અમરેલીમાં 62,193 હેક્ટર તેમજ બાબરામાં 45,207 હેક્ટર, બગસરામાં 29,235 હેક્ટર, ધારીમાં 66,644 હેક્ટર, જાફરાબાદમાં 22,140 હેક્ટર, ખાંભામાં 39,128 હેક્ટર, કુકાવામાં 46,789 હેક્ટર, લાઠીમાં 49,165 હેક્ટર, લીલિયામાં 31,549 હેક્ટર, રાજુલામાં 41,996 હેક્ટર, સાવરકુંડલામાં 84,274 હેક્ટર, અમરેલી શહેરમાં 3,960 હેક્ટર એમ કુલ મળીને 5,22,280 હેક્ટરમાં સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં 86 ટીમ, 27 અધિકારી, 234 કર્મચારીની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કામગીરી કરી રહી છે. નુકસાનીના અંદાજમાં રિપોર્ટનું સંકલન કરી સરકારને આપવામાં આવશે. જે.કે. સિંઘુ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકાઓ અસરગ્રસ્ત જણાયેલ હતા અને આ તાલુકાઓમાં 626 ગામો કુલ અસરગ્રસ્ત જણાયેલ હતા, જેમાં સરકારશ્રીની સૂચના મુજબ અમે સર્વે કાર્યો વહીવટી તંત્ર દ્વારા ટીમો બનાવી અને શરૂ કરવામાં આવેલ હતા. સૌપ્રથમ જે સૂચના હતી એ પ્રમાણે સર્વે કાર્યો અમે અમારી ટીમો મારફત શરૂ કરાવેલા હતા. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપેલું હતું તે મુજબ સરકારશ્રીની સૂચના અન્વયે ગામને ગામ યુનિટ ગણીને તમામ સર્વે કાર્યો અમે સર્વે ટીમ બનાવી ગામ આગેવાનો, ગામ પદાધિકારીશ્રીઓ, ગામના ખેડૂતોની હાજરીમાં આ સર્વે કામગીરી કરી અને પંચરોજ કામ અને રિપોર્ટ અત્રે રજૂ કરવામાં આવેલ હતા. આ રિપોર્ટ મુજબ હાલ જિલ્લામાં કુલ 5,22,000 હેક્ટર જમીનમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. તેમજ રિપોર્ટ મુજબ 5,15,000 થી વધુ નુકસાન જણાયેલ છે. જેમ કે અમે તાલુકા પ્રમાણે વાત કરીએ તો અમરેલી તાલુકામાં 62,000 ની સામે 59,000 આપણે નુકસાની જણાયેલ છે. બાબરામાં 45 ની સામે સંપૂર્ણપણે 45,000, બગસરામાં 29,000 ની સામે 27,000, ધારીમાં 66,000 ની સામે 66,000, જાફરાબાદમાં 22,000 હેક્ટર ની સામે અંદાજ 22,000, ખાંભામાં 39,000 ની સામે અંદાજ 38,340, કુકાવા વડિયામાં 46,700 ની સામે 45,222, લાઠીમાં 49,000 ની સામે 49,000, લીલિયામાં 31,000 ની સામે 31,000, રાજુલામાં 41,000 ની સામે 41,000, સાવરકુંડલામાં 84,000 ની સામે 84,000 અને અમરેલી સિટીમાં 4,000 ની સામે 4,000 ની આમ 5,15,000 નું કુલ નુકસાન નો રિપોર્ટ થયેલો છે. જે રિપોર્ટ અમે માનનીય કલેક્ટરશ્રીની અને જિલ્લા વહીવટી તંત્રશ્રીના પરામર્શથી અમે સરકારશ્રીને સબમિટ કરેલો છે. આ તબક્કે સતત વહીવટી તંત્ર ખેડૂતોના પડખે રહેવામાં, એને મદદરૂપ થવામાં અને એમની સાથે હર હંમેશ તૈયાર છે અને અમારી ટીમ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.